આજે જન્માષ્ટમી ત્યારે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી છે। દ્વારકા, શામળાજી, ડાકોર અને અમદાવાદ તેમજ પેરિસના ઇસ્કોન મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। તો ઠેર ઠેર અત્યારે કૃષ્ણ જન્મોત્સવ પહેલાનો આનંદ મનાવવામાં આવી રહ્યો છે। તે પછી દ્વારકા હોય અમદાવાદનું ઇસ્કોન મંદિર, ડાકોરના રણછોડ રાયનું મંદિર કે પછી શામળાજીનો કાળિયા ઠાકોર, ઇસ્કોન મંદિરમાં પણ ભગવાનને રાધે કૃષ્ણને સજાવવામાં આવી રહ્યા છે। તેઓને રંગબેરંગી વાઘા અને અલંકારોથી આભૂષિત કરવામાં આવ્યા છે અને ભજનો ગાવામાં આવી રહ્યા છે। રાહ જોવાઈ રહી છે રાતના 12ના ટકોરાની કે જ્યારે કૃષ્ણ જન્મોત્સવનો આનંદ દેશભરમાં, દુનિયાભરમાં મનાવવામાં આવશે। કૃષ્ણ મંદિરોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે તેમના કાનાને વધાવવા માટે, કાનાના દર્શનનો લાભ ઉઠાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। છેલ્લા દ્રશ્યોમાં પેરિસનું ઇસ્કોન મંદિર જોઈ રહ્યા છો કે જ્યાં પણ રાધે કૃષ્ણને 16 શણગાર સજાવવામાં આવ્યા છે। હાલ તમામ કૃષ્ણ મંદિરોમાં કંઈક આવો જ માહોલ છે જ્યાં શ્રદ્ધાળુઓનો જે પ્રેમ રસ છે, ભક્તિ રસ છે તે છે ચરમસીમાએ અને આજે રાત્રે 12 કલાકની તેઓ રાહ જોઈ રહ્યા છે જ્યારે ખરેખર ધરતીનો આ નાથ, દુનિયાનો આ નાથ અને ગોપીઓનો પ્યારો તેઓ કૃષ્ણ કનૈયા ફરીથી અવતરશે। તો ચારે તરફ ભક્તિમય માહોલ જામ્યો છે। વાત કરીએ દ્વારિકા નગરીની કે જ્યાં દ્વારિકાધીશ એટલે કે પોતાના જીવનનો રાજાધિરાજ તરીકેનો સમય જ્યાં વ્યતીત કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ, ત્યાં કેવો માહોલ છે? સીધા જ અમારા સહયોગી દીપિકા કુમાર પાસે। દીપિકા, દ્વારિકા એક એવી નગરી છે કે જ્યાં રાજાધિરાજ તરીકે બિરાજમાન થયા શ્રી કૃષ્ણ અને અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે આવતા હોય છે। કેટલીક ભજન મંડળીઓ, રાસ મંડળીઓ પણ જોવા મળતી હોય છે। જાણવા માંગીશું કે થોડા કલાકોનો સમય બાકી છે કૃષ્ણ જન્મોત્સવની, તે પહેલા કેવો માહોલ છે ત્યાં? જેના સવારથી જ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકોને ઘરે બેઠા દર્શન થઈ રહ્યા છે દરેક શ્રી કૃષ્ણના સ્વરૂપના અને દરેક શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સૌથી મહત્વનું દ્વારિકા કહેવાય છે કે ભારતના 9 કૃષ્ણ મંદિર છે અને 9 કૃષ્ણ મંદિરમાં ગુજરાતનું દ્વારિકા એ સ્થળ છે કે જ્યાં ભગવાને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું। સીધા જ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકોને એ દ્રશ્ય બતાવી દઈશ કે જ્યાં ભગવાનના સીધા દ્વાર દેખાઈ રહ્યા છે। કહેવાય છે કે અહીં મોક્ષ દ્વાર છે, અહીં સ્વર્ગ દ્વાર છે। સ્વર્ગ દ્વારમાંથી લોકો જાય છે અને મોક્ષ દ્વારમાંથી તેઓ પાછા આવે છે। ભગવાન ધીરાજના દર્શન કરીને લોકો જે છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને 5 વાગી રહ્યા છે અને 5 વાગે ભગવાનના દર્શન છે, ઉત્થાપન દર્શન થઈ રહ્યા છે અને ઉત્થાપન દર્શન બાદ અહીં જે પ્રકારે લોકો છે આરતી માટે પણ થોડી સમયની અંદર આરતીમાં પણ જોડાશે અને સાથે ભગવાનને ભોગ માટે પણ જોડાશે। આપ कहाँ से आए हो मैडम? हिंदी में। कहाँ से आए हो आप? मैं अहमदाबाद से आई हूँ। अच्छा, किस तरीके से आपने आज भगवान के दर्शन किए हैं? बहुत अच्छे से दर्शन किया, मन खुश हो गया। सजावट बहुत अच्छी थी और मैं क्या बोल रहा हूँ, अच्छा, मैं बहुत खुश हूँ, बहुत भाव विभोर हूँ। कैसे अपनी भावना को व्यक्त करेंगे भगवान के प्रति? भगवान जो है ईश्वर है, जो दिया उन्होंने दिया, जो रचा उन्होंने रचा। हम लोग तो कठपुतली है घूम रहे हैं, बस उनकी कृपा। यहाँ आके मन को शांति मिली। थैंक यू। તો શાંતિ મળે છે, શાંતિનો અનુભવ છે અને આ શાંતિના અનુભવની પ્રાપ્તિ માટે આજે જન્મોત્સવની પણ તૈયારીઓ મંદિર પરિષદ દ્વારા કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ કચાસ ન રહે। ખાસ કરીને મારી આસપાસનો આપને માહોલ બતાવું તો મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે, મોટી લાંબી કતારો છે અને તેની સાથે મારી જમણી તરફ બતાવવા માંગીશ, મારી ડાબી તરફ પણ બતાવવા માંગીશ। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીં લોકો આવે છે અને મોટી સંખ્યામાં લોકો આવતા જે છે તેમને પોલીસ દ્વારા પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એક તરફ પુરુષોની લાઈન છે, બીજી તરફ મહિલાઓની લાઈન કરવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાઢેર સમાજની મહિલાઓ છે ને વાઢેર સમાજની મહિલાઓ બરોબર 6 કે 7 કલાકે જ્યારે ભગવાનની આરતી થશે ત્યારે આ તમામ મહિલાઓ અહીંયા રાસડા રમતી હોય છે અને તે પણ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી તમામ દર્શકો ઘરે બેઠા જોઈ શકશે। જી બિલકુલ દીપિકા, ભગવાને 16 શણગાર સજ્જ કરવામાં આવતા હોય છે ખાસ કરીને આ પવિત્ર દિવસે। જાણવા માંગીશું અત્યારે ભગવાને કેવો શણગાર કરવામાં આવ્યો છે, તેઓના આભૂષણોમાં અને તેઓના વસ્ત્રોમાં શું ખાસ છે અત્યારે?
આજે 10 મીટરના ખાસ વાઘા બનાવડાયા છે ભગવાન માટે. અને આ જે વાઘા છે, વાઘામાં સોના અને ચાંદી જડિત આ જે વાઘા છે. અને આ વાઘા ખાસ એટલા માટે છે કારણ કે આજના દિવસે ભગવાનનો જન્મોત્સવ છે. કહેવાય છે કે આજે ભગવાનનો જે જન્મોત્સવ છે 5246મો આ જન્મોત્સવ છે. અને તેમાં ભક્તો જે છે ભાવ વિભોર થઈ જાય. અને જ્યારે પણ ભક્તો જ્યારે ભગવાનની એક ઝલક મેળવે છે ત્યારે તેમના વાઘા છે, તેમનું જે સ્વરૂપ છે તેને જોઈને ભગવાનને જોઈને તેઓ ખૂબ ખુશખુશાલી મેળવે છે. ખાસ કરીને જ્યારે ગૌધોલિક સમયે ઠાકોરજીને સંધ્યા કરાવાય છે. અને અત્યારે જે ઋતુફળ અને સૂકા મેવા પણ તેમને ધરાવાય છે, નિત્ય ભોગ પણ કરાવાય છે. બરોબર 5.5 કલાકે ઉત્થાપન ભોગ અને નિત્ય ભોગ અર્પણ કરવામાં આવશે. અને ઋતુફળ જે છે અને સૂકા મેવા છે તે પણ આપવામાં આવશે. આપને પણ જણાવી દઉં જણા કે આજે સોનાના વાસણોમાં પંચપાત્રથી સંધ્યા થાય છે. એટલે કે સંધ્યા થયા બાદ સંધ્યા ભોગ અને સંધ્યા આરતી બરોબર સાંજના થશે. ત્યારબાદ શયન ભોગ હશે, અર્પણ શયન આરતી પણ કરવામાં આવશે. અને બરોબર 9:30 કલાકે દર્શન બંધ કરી દેવામાં આવશે. અને 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થશે ત્યારે તમામ ભક્તોને દર્શન થશે ભગવાનના. જી બિલકુલ દીપિકા, આભાર. આ જ બાબતોને લગાતાર આપની પાસે આવતા રહીશું. તો આ તરફ ભુજમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડીને પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજના શિરોમણી રાયજી મંદિર ખાતેથી મટકી ફોડની શરૂઆત કરાઈ. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી ભુજના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. એક બાદ એક સ્થળોએ કનૈયા બનેલા યુવાનો દ્વારા મટકીઓ ફોડવામાં આવી. દહીં હાંડી નિહાળવા સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 40 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. ભુજની કોટ અંદરના વિસ્તારોના રહીશોએ પણ કૃષ્ણ જન્મના વધામણા કર્યા. તો અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધાકૃષ્ણ મંદિરથી આરતી કરીને યશોદાનંદનની 28મી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને અંબાજીના 50 જેટલા ગોવિંદાઓ દ્વારા 20 થી 25 ફૂટ ઊંચા 4 બારના પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીહાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી પરત માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે. શોભાયાત્રામાં 500 કિલો ઉપરાંત સૂકા મેવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. તો ઠેર ઠેર દહીંહાંડીની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ કૃષ્ણ મંદિરે પહોંચી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે જાણે કે શહેરના માર્ગો ગુંજી રહ્યા છે. તો સુરતના મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ, તો બીજી તરફ શહેરના માર્ગો પર પણ ગોવિંદના મંડળોની ધૂમ. સુરતના આડાજણ વિસ્તારમાં ગોવિંદાની ટોળી ડીજે સાથે ધૂમ મચાવી દહીંહાંડી ફોડી રહી છે. શહેરમાં ગલીએ ગલીએ મટકી ફોડ માટે ગોવિંદા મંડળીઓ નીકળી શહેરભરમાં અંદાજે 6000 જેટલી દહીંહાંડી ફોડવામાં આવશે. તો દહીંહાંડી ઉજવવામાં આવી રહી છે અને ગોવિંદાઓ થનગની રહ્યા છે આ દહીંહાંડીના ઉત્સવ માટે. ત્યારે આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ પાસેથી. કીર્તેશ, સુરતમાં કેવો કૃષ્ણમય માહોલ બન્યો છે? દહીંહાંડીનો ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે ત્યાં. ચોક્કસ સુરતના ભાગડ વિસ્તારના દ્રશ્યો કેમેરામેનને કહે બતાવવાનો પ્રયાસ કરશે. સુરતનો આ મુખ્ય માર્ગ છે. સુરત જૂનું સુરત કહી શકાય કે આ વિસ્તારમાં 100 થી વધુ અલગ અલગ મંડળો સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આવશે. કહી શકાય કે અહીંયા જે દહીંહાંડી છે તે સૌથી ઊંચી હાંડી બાંધવામાં આવી છે. એના માટે સ્પેશિયલ એક ઇનામ રાખવામાં આવ્યું છે. 1.5 થી 2 લાખ રૂપિયાનું ઇનામ હોય છે. અલગ અલગ શહેરના વિસ્તારમાંથી 100 કરતાં વધુ ગોવિંદાઓની જે મંડળો છે મંડળો પહોંચશે અને અહીંયા મટકી ફોડવાનો પ્રયાસ કરશે. જો કે સૌથી આકર્ષણનું કેન્દ્ર એ છે કે સુરતમાં મહિલા ગોવિંદા મંડળ પણ છે, એ મંડળો પણ અહીંયા પહોંચશે અને અહીંયા આવીને આ મટકી ફોડવાનો પ્રયાસ કરશે. સતત 2 થી 2.5 કલાક સમગ્ર કાર્યક્રમ ચાલશે. સુરતના મોટાભાગના લોકો અહીંયા પહોંચ્યા છે અત્યારે આ જગ્યા ઉપર અને આ મટકી જે દહીંહાંડી ફોડવામાં આવે છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે સુરતમાં
કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય, ભાગળ 4 રસ્તા એ સૌથી પ્રખ્યાત છે. કોઈ પણ તહેવારની ઉજવણી સુરતના સુરતીઓ ભાગળ 4 રસ્તા પર જ કરતા હોય, ત્યારે આજે જન્માષ્ટમીમાં કૃષ્ણ મહોત્સવ હોય અને તે ભાગળ 4 રસ્તા પર ના જોઈએ તેવું બને નહીં. એટલે કે કરીને સુરતના તમામ વિસ્તારો, સુરતનું ઉધના હોય, લીંબાયા હોય, કતારગામ હોય, વરાછા હોય, કે કોઈ પણ વિસ્તાર હોય, તમામ વિસ્તારોના ગોવિંદાઓની જે કહી શકાય કે મંડળો છે એ મંડળો અહીંયા પહોંચશે અને પોતાની રીતે પોતાનું પ્રદર્શન કરશે, પોતે મટકી ફોડવાનો પ્રયાસ કરશે અને સૌથી ઊંચી મટકી છે જે ફોડનારને દોડથી 2 લાખ રૂપિયા ઇનામ પણ આપવામાં આવતું. તમે જોઈ શકો છો કે છેલ્લા 1-1.5 કલાકથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. સુરતના તમામ રાજકીય આગેવાનો સાથે સમાજસેવી સંસ્થાઓ પણ અહીંયા પહોંચે છે. પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે સૌથી સેન્સિટિવ વિસ્તાર કહી શકાય. કોઈ પણ પ્રસંગો અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉતરતા હોય, પછી તે ગણપતિ હોય કે ભારત પાકિસ્તાનની મેચ હોય, આ 4 રસ્તા